અનન્યચેતઃ સતતમ યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. બરાબર એકની એક વાત છે ને ત્યાં એનો અન્વય પણ બહુ સીધો ને સરળ મૂકેલો જ છે કે હે અર્જુન અનન્યચેતઃ સતતમ સ્મરંતિ મામ નિત્યશઃ તસ્ય અહમ સુલભ એવ હે પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. એવા યોગીઓને હું સરળ થઈ જાઉં છું. બરાબર અનન્યચેત પછી ઓમકારનું સ્વરૂપ ધારણ કરે પછી અને બીજે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. સતતમ એટલે સતત તે સ્મરણ કરતાં કરતાં નિત્યયુક્ત મારામાં સમાયેલા તે યોગીઓ આગળ ક્યાં જાય છે? અહમ મને જ સુલભ મને પ્રાપ્ત કરવા માટે સુલભ થઈ જાય છે. સુલભ થાય છે, યાદ રાખજો. પ્રાપ્ત કરવા માટે they are eligible. હા, એલિજિબલ થઈ જાય અને પોસિબલ છે કે પછી પહોંચી જ જશે. કારણ કે એલિજિબલ થવું એ જ બહુ મોટી વસ્તુ છે ને. કોઈ પણ વસ્તુમાં આપણે યોગ્યતા પ્રાપ્ત કરીએ એ બહુ મોટી વસ્તુ છે એના માટે. તો આ યોગીઓ આ રીતે તૈયાર થઈ જાય છે અને પછી સતત સ્મરણ કરતાં 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 એક લયમાં તે પરમેશ્વરમાં મિલન થઈ જાય છે. પછી ભગવાન કહે છે કે એ લોકોને હું ગતિ આપું પછી શું? હા, મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ ન આપનુવંતિ મહાત્માન સંસિદ્ધિમ પરમાંગતા. બરાબર, મને પ્રાપ્ત થયા પછી આ લોકોને માટે બીજું કોઈ જ દુઃખાલયમ અશાશ્વતમ. આ દુઃખાલય છે. આ સંસાર કેવો છે? દુઃખાલયથી ભરેલો છે. અશાશ્વત પણ છે, શાશ્વત નથી. અશાશ્વતમ પરમામ સિદ્ધિમ. આ પરમ સિદ્ધિને પ્રાપ્ત ગતા થયેલા તેઓ એ મહાત્માઓ મામ એટલે મને ઉપેતી મને પ્રાપ્ત કરીને આ દુઃખરૂપી સંસારથી અશાશ્વત પુનર્જન્મમાં તે પ્રાપ્ત થતા નથી. આ પરમેશ્વરે અહીંયા એમની કરુણા બતાવી છે આ શ્લોકની અંદર. આ બ્રહ્મન ભુવનાન લોકઃ પુનરાવર્તિનો અર્જુન મામુપૈત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આખું બ્રહ્માંડ, આ બ્રહ્મન ભુવનાન લોકા, આ બ્રહ્મથી પરબ્રહ્મ સુધીની વાત કરી. બ્રહ્માંડ ભુવનાન લોક, બધા ભુવનો અને બધા જ લોક, હા, બ્રહ્મથી લઈને, પરબ્રહ્મ નહીં, બ્રહ્મથી લઈને પુનરાવર્તિન છે બધા. આવા જવાવાળા, આવા ગમન કરવાવાળા છે અર્જુન. પરંતુ મને પ્રાપ્ત કર્યા પછી હે અર્જુન પુનર્જન્મ ન વિદ્યતે, મને થતો નથી. પણ આ સતતમ કીર્તયન તો હોય તેના માટે છે, યોગીઓ માટે. દરેકને જો આવું બધું મળી જાય તાત્કાલિક ભજીયા, ઇન્સ્ટન્ટ કોફી, તો પછી બધું સરળ થઈ જાય લોકો માટે. પણ ભગવાને કહ્યું કે મારું સતત સ્મરણ કરવાવાળા યોગીઓ અને સતત મને કર્મમાંની અંદર યાદ કરે, સત્કર્મમાં પણ યાદ કરે, દુઃખ થતું હોય ત્યારે પણ યાદ કરે, પણ સુખ થતું હોય પણ મને યાદ કરે અને મારો આભાર સતત માન્યા કરે છે અને પછી પોતાના કર્મમાં ભલે ને લાગેલા રહે, મને કંઈ વાંધો નથી. પરમેશ્વર એમ કહે છે. બરાબર. અને એવા યોગીઓ થઈ થાય પછી તો હું એમને જન્મ મરણના દુઃખમાંથી મુક્ત કરી દઉં છું. અશાશ્વતમ દુઃખાલયમ પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતિ તે મહાત્માના. તે મહાત્માઓ આ દુઃખાલય, દુઃખરૂપી સંસારમાં પુનઃ પ્રાપ્ત થતા નથી, પ્રગટ થતા નથી. તો પછી ભગવાન એ પણ પ્રશ્ન કહે છે કે પ્રશ્ન તો એમ સહસ્રયુગ પર્યંત મહર્યત બ્રહ્મણો વિદુઃ રાત્રિ યુગ સહસ્રાંતામ તેહો રાત્ર વિદો જના. આ જબરજસ્ત શ્લોક છે. સહસ્રયુગ પર્યંત. હવે અહીંયા જે વાત હતી ને મૂળ અહીંયા પકડો. આ બ્રહ્મન ભુવનાન લોકાહા, 16માનું પહેલું વાક્ય 16મા શ્લોકનું. આ બ્રહ્મન ભુવનાન લોકાહા કેવા છે? આ બ્રહ્મન કેવા? તો સહસ્રયુગ પર્યંત મહર્યત બ્રહ્મણો વિદુઃ. બ્રહ્મા દ્વારા પ્રગટ થયેલા, હા, બ્રહ્મદેવના દ્વારા પ્રગટ થયેલા. યત જો અહહ એટલે એક દિવસ છે તે, યુગ એટલે કે 1000 ગણા, સહસ્ત્રાંત 1000 એવા યુગ થાય. હા, યુગ પર્યંત કાલાવધિ ગઈ. પર્યંત એટલે એને રાત્રિ કહેવામાં આવે છે. એક રાત્રિ જ ફક્ત થાય છે. તો કેટલો મોટો
યુગ છે? બ્રહ્માનો એક દિવસ છે ને એક હા 1000 હા 1000 એક સહસ્ત્રાંતમ 1000 તમે કરો તો એમને 1000ની એક જ રાત્રિ થાય. દિવસ આપણા 1000 દિવસ રાત્રિ, એમનો એક જ દિવસ થાય. અને એટલો જ પાછો દિવસ થાય તો એટલું જ રાત્રિ થાય. એટલા જ 1000 બીજા વર્ષ જોઈએ. આ જે આના ઉપર કેટલા કરવાના તો ભગવાન મળે? નહીં, એ તો આ તો કેટલા દિવસ કરવાના? નહીં, એ તો એક ક્ષણ માત્રમાં છે. પણ એમ કહ્યું કે આટલા બધા યુગ છે, આટલા બધા સહસ્ત્ર યુગ પણ છે અને લોક પણ છે, અને આ બ્રહ્મ દ્વારા બધું પ્રગટ થયેલું છે, એમ કહેવાનો મતલબ છે. અને હું તમને આના વિશે વધારે સારું સમજાવીશ, કારણ કે મારી પાસે એક શ્લોક એવો આવ્યો છે કે એની અંદર કેટલુંક પ્રક્ષિપ્ત છે. પ્રક્ષિપ્ત એટલે શું? ઉમેરાયેલું છે. વાસ્તવમાં કહેવાયું નથી, પણ છતાં સમય જાય થાય ને એમાં પોતાના વિદ્વાનો અથવા કોઈ મહાપુરુષો અથવા કોઈ સંત ના હોય તેણે પણ એને પોતાને અનુકૂળ લાગે ઉમેરી દીધું અંદર, ટિપ્પણી કરીને મૂકી દીધું. અને પછી એ ચાલ્યું એટલે બધાને એમ થઈ ઓહો હો તો કે છે આપણે ચિંતા કરવાની શું છે, એટલા બધા વર્ષો તો પડ્યા જ છે ને, એમ કહીને પછી એ તો ડાયો થઈ જાય વધારે, ખોટા કામ કરી શકે છે પછી. કારણ કે એટલા બધા છે, એમાંથી એક વખત તો આપણે શરૂ કરી દઈશું તો આપણું કલ્યાણ થઈ જશે, એવો પણ ભાવ પ્રગટ થાય. પણ અહીંયા એક શ્લોક મને મળ્યો છે, અત્યારે જ પણ હું વાંચી જોઉં. ચલો ને તમારી સાથે, ને હું તમને મોકલાવીશ. કારણ કે સમજવામાં એને બહુ કઠિન છે પણ સરળ છે. કારણ કેટલીક વસ્તુ એમણે એમ કહ્યું કે આ દેવ શબ્દ તો મૂક્યો જ નથી. દેવ ક્યાંથી આવ્યા વચમાં? પહેલાં એમ કહ્યું કે મનુષ્યની રાત્રિના દિવસ પ્રમાણે ફક્ત 4500 થાય છે એક યુગને, 4500 જ થાય છે. તો કલિયુગને પણ 4500 તો થઈ ગયા છે, પૂરા થઈ જવાની તૈયારીમાં. એટલે તો અત્યારે પ્રગટ થવાની વાતો કરીએ છીએ. અને અત્યારે કળિયુગમાં એટલું તો ખોટું થઈ રહ્યું છે, એનું પરિણામ તો આપણને મળી રહ્યું છે, જોઈ રહ્યા છીએ. સંબંધોમાં કમી, પ્રેમમાં કમી, સ્નેહમાં કમી, પછી કોઈ પણ તમે વસ્તુ લો એમાં ડુપ્લિકેશન્સ આ તે બધું જ આવી જાય છે. બરાબર. વિચારોમાં પણ ભ્રષ્ટતા છે, સંબંધોમાં ભ્રષ્ટતા છે, માતા પિતાની અંદર પણ ભ્રષ્ટતા, માતા પિતા સંબંધનો બધાની અંદર કંઈકનું કંઈક ઊંધું છતું જ છે ભરેલું. એટલે શરૂઆત તો થઈ ગઈ મહાભારતથી. મહાભારતની અંદર તે વખતે જ કહ્યું કે કળિયુગનો પ્રારંભ થઈ ગયો છે, અને ખાલી પ્રારંભમાં જ આ તકલીફ હતી. તો હવે તો પછી એનાથી વિશેષ હોય ને. 5000 વર્ષ થઈ ગયા. હા, 5500 વર્ષ અત્યારે કહેવાય છે. તો કળિયુગનો પ્રારંભ વાસ્તવમાં આપણે એમ કહી શકીએ આપણે પોતાના વિચારો દ્વારા કે રજૂઆત થઈ ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે, એનો વિનાશ પણ શરૂ થઈ ગયો છે. ક્યારે વિનાશ થશે પૂર્ણ કોઈને કહી શકાશે નહીં. કાં તો ક્રમશઃ પણ થાય, કાં તો એક સાથે થઈ જાય. પણ ક્રમશઃ ચાલુ થઈ ગયું છે. એ તો અત્યારે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ આપણે અત્યારે. દરેક દેશમાં આવું છે. રાઈટ. તો એ પ્રશ્ન થઈ રહ્યો છે, તો આપણને દેખાઈ રહ્યો છે પ્રત્યક્ષ. હા. અને યંત્રયુગ પણ આવ્યો છે, વિજ્ઞાન યુગ પણ આવ્યો છે. મનુષ્યનું તમામ કાર્ય એ કરવા માંડ્યા છે. એટલે એ પણ એક વિરોધાભાસ છે. ઘણા લોકો કહે છે કે સારું ને, આટલે આ બધા યંત્ર આવી ગયા તો હવે તમારે મુક્તિ, પણ તમે મુક્તિ આમ તમે નવરા પડો તો આટલા ઊંધા છતાં કામ કરીને ખતમ થઈ જાઓ છો. તો પેલો તમારું બધું જ કરી નાખશે, તમે નવરા પડી કરવાના શું? તો તમે વધારે વિનાશ કરવાના છો. વિનશ્યંતમ શબ્દ છે જ ભગવદ્ ગીતાનો. તો એનું શરૂઆત થઈ છે યંત્ર ને જ્ઞાન, આ બધા એની કે તમને વિનાશ કાળે લઈ જાય. હા, વિનાશને રસ્તે લઈ જવા માટે જ આ બધું થાય છે. શરૂ થઈ ગયું છે. એટલે ભગવાન કહે છે જ્ઞાન વિજ્ઞાન નાશનમ, એમ કહ્યું શબ્દ આવી ગયો છે. વિજ્ઞાનનો પણ નાશ હું કરું છું. પણ વિજ્ઞાનનો અનાદર ન કરવો અત્યારના યુગમાં એ પણ સારી વસ્તુ છે. તમે વિવેકપૂર્વક વિજ્ઞાનનો ઉપયોગ કરો છો તો એ તમારા માટે સહાયક થઈને આવે છે. કરેક્ટ. પણ જો એનો સહેજ પણ ખોટો ઉપયોગ કરો તો તમે તાત્કાલિક ઉડાવી દે તમને. જેવી રીતે કરંટ છે, હવે તમે કરંટ લાઇટનો ઉપયોગ કરો ત્યાં સુધી સારા જ છીએ આપણે, પણ ક્યાંથી આવે છે લાવને એમ કહીને જો નખરા કરવા ગયા, વાયર નડ્યા તો એ એક જ સેકન્ડમાં ઉડાવી દે તમને. કરેક્ટ. એ કંઈ રાહ ન જોવે, તો ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ આપે.
પછી કે ભગવાને કહ્યું છે મને કંઈ નહીં થાય, એ તો વાત ખોટી. કે મેં કહ્યું છે ને તને થશે એવું ઉડાવે તમને. તે ખોટું કામ કર્યું ને એમ. તો જ્ઞાન વિજ્ઞાન નાશનમ સુધી પણ પરમેશ્વર અહીંયા વાત કરે છે. તો સહસ્રયુગ પર્યંત મંત્રણો વિદુઃ રાત્રિમ યુગ સહસ્રામ તેવ અહોરાત્ર વિદો જનાઃ. અને આ બધી કાલાવધિને અહોરાત્ર કહેવામાં આવે છે. એટલે અહોરાત્ર વિદઃ એટલે તે રીતે એ રાત્ર અહોરાત્રને જાણવાવાળા પુરુષો અથવા જનાહ, યોગી જનાહ. જનાહ એટલે તે યોગીજનો તેને જાણે છે. હવે એ બધી જે વાત છે લાંબી લચક એ આપણે ફરીથી કરીશું અને પ્રત્યક્ષ કરીશું તમને કે ભાઈ શંકરાચાર્ય કે માધવાચાર્ય કે કોઈ પણ આચાર્યએ આ વસ્તુને કઈ રીતે મૂકી છે. અને પ્લસ મેં જે નવું સંશોધન કર્યું છે કે આ વાસ્તવિક રીતે જે અમુક શબ્દો બિનજરૂરી મુકાવી અને આ યુગને વધારી દીધો છે. આટલા બધા વર્ષો થાય પછી રાત્રિ થાય ને પછી બ્રહ્માની એક ક્ષણ માત્ર થાય અને પછી એ બધી વાતો ઘણી બધી મૂકેલી છે ગમે તે રીતે. અને દરેકે દરેક વિદ્વાન પુરુષોએ જાણે સંશોધનમાં ગયા નથી તે દરેકે દરેક આ વાત કરી જ છે પાછી. એટલે આપણને એમ થાય કે આવા મોટા પુરુષો કરતાં આપણે કોણ એવું એમના અગેન્સ્ટ જવાવાળા. વાસ્તવમાં કેટલાક વિદ્વાનો એવા પડ્યા છે હજુ કે જે શ્લોકોનું બરાબર પરિશીલન કરે છે, જોવે છે, એનો અર્થ પ્રગટ કરે છે અને પછી સમાજ તરફ મૂકે છે. એટલે સંશોધન તો બધાને માટે અનિવાર્ય છે અને સ્વીકારવું પણ જોઈએ છે. તો જ વસ્તુ મળે તમને. રાઈટ. તો આપણે સોમવારે મળશું આપણે. હા, સોમવારે વિશેષ વાત લઈને આવીશ તમારી પાસે અને પેલા શ્લોક મને મળશે તો હું મોકલાવી દઈશ. ઓકે. છે ખરા પણ એ વિડીયોમાં છે એટલે વિડીયો તમારે જોવો પડે ધીમે ધીમે અને પછી ખબર પડશે. રાઈટ. જય શ્રી રાધે કૃષ્ણ.